ઓપરેશન પહેલાં આ નસોનો દુખાવો થતો હતો, એના હિસાબે ચાલી શકાતું નહોતું, બેસી ના શકાય, ઊંઘી ના શકાય. અને અત્યારે હાલની તારીખમાં કિલોમીટર 2 કિલોમીટર ચાલવું હોય તો આરામથી ચાલી શકું. કેટલા દિવસ થયા દાદા ઓપરેશનને? ઓપરેશન કર્યા પછી લગભગ 1.5 મહિનો થઈ ગયો સાહેબ. અત્યારે પહોંચે કર્યું હતું, 15 પહોંચે તમે રજા આપી, ઓકલથી સારી બી બચાવવા આવ્યો હતો. ઓકે. ત્યાં તમે અહીંયા બચાવી લઈ ગયો. ઓપરેશન પછી મોટાભાગના પેશન્ટ જે કમરના ઓપરેશન કરેલા હોય છે એને મોટો સવાલ હોય છે કે ઓપરેશન પછી નીચે બેસી શકાય કે ના બેસી શકાય. તો આવા કેસીસની અંદર અમે 1 મહિના પછી નીચે બેસવાની તમને સલાહ આપી શકીએ. તમારે જમવા માટે નીચે બેસવું તો બેસી શકો, વધારે વજન નથી ઉચકવાનું. 5 કિલો સુધીનું વજન તમે ઉચકી શકો, તમે ચાલી શકો, 1 થી 2 કિલોમીટર તમે ચાલી શકો, એની કોઈ ચિંતા નથી. હા, ઓપરેશનના લીધે તમારી કોઈ ડેઈલી એક્ટિવિટીમાં કોઈ તકલીફ નથી. તમે ટોયલેટમાં પણ નીચે બેસીને તમારે યુઝ કરવો તો કરી શકો છો, બરાબર. ખાવા પીવા બધી છૂટી હોય છે. હા, અમુક કસરતો હોય છે ઓપરેશન પછી અમે કહેતા હોઈએ છીએ, એ કસરતો તમારે કરવાની છે કે જેની અંદર કમરના ભાગે એક ઓશિકું મૂકી અને કમરથી ઓશિકોને દબાવવાનું હોય છે, બરાબર. નીચેના ભાગે. હા, બરાબર. આ ભાગે તમારે એક ઓશિકું નીચે મૂકી સીધા સુઈને ઓશિકાને તમારે કમરથી દબાવવાનું. આ કસરત મેઇન હોય છે, બરાબર.